47,000 વ્યૂ છે. 47,000 पार्थ गई जाए पार्थ एक जन राह જોઈ રહ્યો પગ મેં બનાયા હતા રોટલી બનાવી તો ખાણે કપ્પો લઈ લીધું જોરદાર વરાળ નીકળામાંથી હરગી ગયું એવું લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ગુડ મોર્નિંગ થોડી લેટ થઈ છે, પણ અત્યારે આવી રહી છે ઊંઘ ભયંકર. ભલે મોડા ઉઠ્યા પણ આવે છે ઊંઘ. આજે વાતાવરણ કેવું હોય? હા મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થઈ ગુડ મોર્નિંગ ફાઇનલી એમ ને? થઈ મને પેલા ગાજર તો સમારી આપો યાર. હા, ઉઠ્યા છો તમે? અમારા માટે જ ઉઠો છો? તમારા માટે જ ઉઠીએ ને તો હોઈ રહીએ. ગાજર ક્યાં હશે? ઓકે, મળી ગયું ગાજર. ડમ ટેણ્યો. મેં જાતે ગાજર સમારી લીધી. મોડા ઉઠ્યા હોઈએ એટલે જાતે જ ગાજર સમારવું પડે ને. તો ગુડ મોર્નિંગ આપણી થઈ ગઈ ગાજરથી, નહીં કે ચા કોફી. આપણી ગુડ મોર્નિંગ ચા કોફીથી નથી થતી, આપણી ગુડ મોર્નિંગ ઓનલી ફોર ગાજરથી થાય છે. ચલો ગાજર ખાઈ લઈએ. અને આ તો વેધર બી થોડું તડકા વાળું યાર, કોઈ ખબર નહીં કેવું છે. શું કરીએ? હું બેઠો છું. હા આ દિવસ આ બંકો રોજ વિડીયોમાં આવે. શું થયું લ્યા? શું થયું? શું કામ કરવું ખરા ને એવું જાય ને યાર. નાયું નહીં લાગતું હો. નાયું નહીં ને, કામ વધાર્યું લ્યા. મને બોલે છો આટલો મોટો થયો તોય બોલે જો. ના નહીં ના આવ્યો આ ગોબડું. આપણે જે મમ્મી જોડે જે રીલ બનાવી હતી ને એમાં ગજબ વ્યૂ આયા, એમ જોરદાર વ્યૂ આયા છે. જો વાતાવરણમાં જો આ ધ્રુવિલ પટેલ બ્લોગ્સ વાળું આપણું ઇન્સ્ટાગ્રામ નું પેજ છે, એમાં આ રીલ જો ખાલી 3,871 લાઇક્સ છે, કંઈક અરાઉન્ડ એક્ઝેક્ટ યાદ નથી. હા, 3,800 લાઇક્સ છે અને 47,901 47,000 વ્યૂ છે. 47,000. તમે જમવાનું બનાવી દો, હવે ભૂખ લાગી. જમવાનું બનાવી દો, ભૂખ લાગી. જો સરસ મજાના મગ, ગરમા ગરમ કઢી જોડે ભાત રોટલી. વાહ મોજ વાહ. ચલો કરતા ખાઈ લઈએ, પછી બપોરે કઈક વિચારીએ. તમારે જેલી ખાવી? જેલી જોવે જેલી. આવી જેલી તો નાના હતા ત્યારે ખાતા હતા. જોરદાર વરાળ નીકળામાંથી હરગી ગયું એવું લાગે. જોરદાર વરાળ નીકળા નહીં તો મમ્મી? બહાર છે. ભૂખ્યા થઈ ગયો? ભૂખ્યા થઈ ગયા? એટલે ઓલરેડી ભૂખ્યો જ હોય. ભૂખ તો લાગે ને માણસ ને. ચાલો રોટલીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જો તો મિત્રો ફાઇનલી ચપ્પુ લઈ લીધું હાથમાં. અલે કશું નહીં લ્યા. મગનું મસ્ત શાક બનાવ્યું છે અને રોટલી ને કઢી ભાત ને એવું છે. એટલે ડુંગળી સમારીએ તો વધારે મજા આવે ડુંગળી ખાવાની. એટલે ચપ્પુ કોઈના મારવા નહીં લીધું, ચપ્પુ ડુંગળી સમારવા માટે લીધું છે. જુઓ ડુંગળી આપણને આવડે હોય એકચ્યુઅલી સમારતા બધું આવડે. જો ચકાચક ડુંગળી સમારી દીધી છે. એનો તો હવે ખાઈ લઈએ. તમે ખાધું તમને કેવું લાગ્યું? ટેસ્ટી જોઈને મજા આવે. ને બનાવ્યું તું કોને? મગ મેં બનાયા હતા, રોટલી બનાવી હતી, ભાત બનાયા હતા, પછી કઢી વઘારી હતી,
બધું કાલે રાતે ઢેબરા બનાવ્યા હતા, બધું મેં મને કેવું સારું લાગ્યું ને તમને? તું રોજ તું જ બનાવે છે એટલે આમ ચકાચક બને. હે ને? સાંજે તમને બતાવશે કે હું શું બનાવે ના, છે. આપણે નહીં બનાવતા. આજે બનાવ્યું તું એ તમને ના દેખાડે કે ભાઈ દેશી બી ખબર પડી જાય. પાર્થે આપણને ફોન કરી નીચે બોલાવ. અલે હા આવી ગયો ખરો. હું હજી આ મિત્રોને એવું જ કહેવાનું હતો કે પાર્થે આપણને ઊંડું બનાવ્યા. ફોન આવી ગયો પણ પાર્થ આવ્યો નહીં, પણ પાર્થ આવી ગયો. પાર્થ એક્ઝેક્ટ ટાઈમે આવી ગયો ખરો. એટલે તું દેખાતો જ નહીં. પાર્થ એક જણની રાહ જોઈ રહ્યો હોય, એક વસ્તુની પાર્થ રાહ જોઈ રહ્યો હોય, એ વસ્તુ આવી જાય ને તો પાર્થને મજા આવે. એ વસ્તુ શું હશે? વરસાદ યાર. પાર્થ વરસાદની રાહ જોવા ને યાર, બીજા શું કોની રાહ જોવા એવી જ નહીં કોઈ નહીં. બરાબર ને? વરસાદની રાહ જોવા તું લાગશે વાર પણ આવશે, મજા આવશે. આવશે વરસાદ આવશે ત્યારે એવો ભયંકર વરસાદ આવશે. પણ વરસાદ આવે એટલે તારા મને ભજીયા ખવડાવવાના. મંચુરિયન તો નહીં દેખાયા હજી. ભજીયા ખવડાવવાના હજી તો કઈ જોઈશું. ટૂંકમાં બંધાતા નહીં. એવું હો ભાઈ, ઘેર જવું પડશે જમવા. એકચ્યુઅલી પાંચ ભાઈ જાય વાંધો નહીં, અમને છોડી જાય વાંધો નહીં. બધી બધી એકચ્યુઅલી હું આજે આવું, આજે મળ્યો ભાઈ. હા, મર્સિડીઝ ની જેમ દોડાવો પાવ ગોડો એનો. સો ગાઈસ રેડી થઈ ગયા છીએ, ફાઇનલી નીચે આવી ગયા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ, શા માટે જઈ રહ્યા છીએ, કોઈને ખબર નથી. મને ખબર છે, તમને ખબર નથી. જો 5 વાગ્યા છે તો આપણે જઈ રહ્યા છીએ એઝ ઓલવેઝ ઘરનું કામ માટે. તો મમ્મીને લઈને માર્કેટ તો જવું જ પડે, નકર બૈડા ફાડી નાખી. તો ચલો જઈએ, આપણું બાઇક રેડી કરીએ. ડમ ડમ ટેણેવ ટેણેવ. હા, ભારે કામ કર્યું કહેવાય. જુઓ ખાલી શાક લઈને આયા. દાળવડા, દહીં વડા લેવાના બતા. નજીક લાય, નજીક લાય. દહીં વડા ડુમ ડુમ ટેણેવ. આ દહીં વડા. અરે ખાઈ લો બધા, દહીં વડા ખાઓ ભાઈ. દાળ વડા બહુ સરસ બનાયા હતા. જેને બી બનાયા એને સરસ બનાયા હતા. સો મેં ભાખરી. એ મમ્મી, હું એક વસ્તુ લાવ્યો મસ્ત. તમે જ લાવ્યું એ તો મને ખબર છે, પણ ગાઈઝીસને નહીં બતાવવાનું. એ ડાયરેક્ટ વ્લોગમાં દેખાશે તમને એ વસ્તુ. અને હું તમને કહીશ કે જો આ વસ્તુ હતી. એ તો બતાવીશું તમને, સરપ્રાઈઝ છે. અને અત્યારે જો મમ્મી બનાવી છે ભાખરી મસ્ત, આમાં બટેકાનું શાક. ચાલો તો ખાઈ લઈએ. લબ્બા લવ. હા, કેમ આટલું બધું હસી રહ્યા પાર્થભાઈ? ખબર નહીં પડતી હે કેમ આટલું બધું હસવું? હા હે કે ના ટપ્પન નખાય ને ટપન ના એટલે બે વાર ટપ્પન બદલે ટપ્પન નહીં વળ્યું નહીં. એક વાર ટફન નાખ્યો તો પાછો કાઢી બીજા નાખો. બાચારા નુકસાન થયું આ પાર્થના ફોનમાં ને ફોનમાં. તો મિત્રો હવે પાર્થભાઈ જોડે બેઠા છીએ. હવે ઉપર ઘરે જઈને સુઈ જઈએ. તો તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.